हेलो दोस्तों, आज હું આવી ગઈ છું લંડનના મોસ્ટ અફોર્ડેબલ ક્લોથ્સ બ્રાન્ડ ઘરની એસેસરીઝ એટલે કે હાઉસ હોલ્ડ થિંગ્સ બ્યુટી બધાનું અફોર્ડેબલ સ્ટોર એટલે કે પ્રાઇમાર્ક જે ફર્સ્ટ ટાઈમ ઓપન થયો હતો 1969માં. ફર્સ્ટ એનો સ્ટોર હતો આયર્લેન્ડ ડબલિંગમાં અને અત્યારે 17 કન્ટ્રીઝમાં છે, એટલે કે 17 કન્ટ્રીઝમાં આ સ્ટોર છે. સારી એવી એમનો મોટિવ એક જ છે કે સારી એવી ક્વોલિટી લોકોને પૂરી પાડે અને અફોર્ડેબલ પ્રાઇસમાં, એટલે કે વધારે મોંઘું નહીં પણ ચીપ પ્રાઇસમાં બધાને સપ્લાય કરે કે સારી એવી વસ્તુ બધી. તો આજે હું તમને આ ભૂરિયા લોકોનો જુડિયો બતાવું, તો ચલો બનાવી રહેજો મારી ચેનલમાં. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો રાહ શેની જુઓ છો, ફટાફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. હું તમને આવા જ બધા લંડનની ઇન્ફોર્મેશન કે લંડનના લોકો ક્યાંથી ક્લોથ શોપિંગ કરે છે, ક્યાંથી બધી વસ્તુઓ શોપિંગ કરે છે એ બતાવતી રહીશ. થેન્ક યુ. હું આવી ગઈ છું શોપિંગ કરવા માટે. દેખો આ જેમ આપણે ઇન્ડિયામાં જુડિયો હોય છે ને, અને બધા એક જ જેવા કપડાં હોય કે બધા એક જ જેવા બધાને સરખા મળી રહે, એવી રીતના અહીંયા ભૂરિયાઓનું જુડિયો છે, એટલે કે પ્રાઇમાર્ક છે. મોસ્ટ ઓફલી બધા જ કપડાં સેમ જેવા હોય, એટલે આ લોકોનું અલગ અલગ આવતા રહેતા હોય છે કે બધો સ્ટફ આવતો રહે. એવું નહીં હોતું કે રોજે રોજ સેમ જ હોય, બટ મોસ્ટલી 80% તો સેમ જ ક્લોથ્સ હોય છે. અને આ લોકોનું જે નવો કે માલ આવતો રહે એ પ્રમાણે આ લોકો બધું ડિસ્પ્લે કરતા હોય. તમે જોઈ રહ્યા છો આ બધા શર્ટ છે, એમાં મને આ ગમે છે. એની પ્રાઇસ છે 15 પાઉન્ડ, એટલે કે ઇન્ડિયાના 1500-1600 રૂપિયાનો એક શર્ટ છે. આ એટલી જ હોય છે પ્રાઇસ, તો એટલી જ હોય છે, કારણ કે ઇન્ડિયામાં બી હવે બધું એક્સપેન્સિવ છે, અહીંયા બી એવું છે. એટલે મોસ્ટલી પ્રાઇસ ટેગ ને બધું તો થોડુંક સિમિલર જ હોય, એટલું બધું કે છે નહીં. જો મસ્ત નાઇસ પર્સ છે. આવી જાઓ મારી સાથે પર્સની ને બધી શોપિંગ કરવા માટે. જો અમે કાઉન્ટરમાં ઊભા રહીએ બિલ કરવા માટે, અને આટલી બધી લાઈન છે, અને કાઉન્ટર નંબર છે, અને ત્યાં ટીલ રાખ્યા છે, ત્યાં લોકો પેમેન્ટ કરે છે. હું તમને બતાવું કે આ કાઉન્ટરની આજુબાજુ જે આ બધી જે નાની એસેસરીઝ મૂકી છે એ કેમ મૂકી છે. તો આપણે નાની એવી કંઈક શોપમાં જતા હોઈએ શોપિંગ કરવા માટે, અને જ્યાં બિલિંગનું જે કાઉન્ટર ડેસ્ક હોય તે આવી નાની એટ્રેક્ટિવ વસ્તુ મૂકે, તો શું લાગે કે તમે બિલની લાઇનમાં ઊભા હોય ને તમે જોવું ગમે, જુઓ ને તમે લઈ લો. એટલે આ લોકોની મોનોપોલી હોય છે કે તમને એટ્રેક્ટિવ કરે.